સાહેબ ઠુમકા મુકા લગાવ્યા સાહેબ. જો સાહેબ નું તો એક ભાઈ આપણને કહે છે કે પબ્લિક નો સેવક છે સાહેબ, સંબોધવું નકામ. અરે અમે તો ભાઈ સેવક નહીં સાહેબ કહીએ છીએ. તમે મોજ કરો ને બાપુ યાર. આપણા વડાપ્રધાન છે એટલે સાહેબ છે આપણા માટે. જાડેજા છે આપણા કોઈ મિત્ર, એટલે આપણે સાહેબ જ કહેવાય. એટલે કોઈ ખોટું ન લાગે કોઈને. તેમ તો એવું ન થાય કે અમને કેમ ન કીધા. આપણે સાહેબ કહેવાના હે ને. પછી એક દર્શક કહે છે કે આવા પ્રોગ્રામ હેઠળ કરોડોના ખર્ચે ઉજવણી કરે એના કરતા 80 કરોડની જનતાને 5 કિલો અનાજ એને આવી ઉજવણી કરવાનો ફાયદો શું? તો ફાયદો હજી સુધી તો અમને કઈ સમજાણો નથી કે દેશને શું ફાયદો. પણ હવે એમને તો કઈક ચોક્કસ ફાયદો થતો હશે ને. એમને મજા આવતી હશે, એમને ફાયદો થતો હશે. હા, પબ્લિસિટી, મફતની પબ્લિસિટી મળે. હમણાં ચૈતર વસાવે ના આરોપ મૂક્યો કે નર્મદામાં મોદી સાહેબ જે છેલ્લે આવીને ગયા ત્યારે ત્યાં જે ખર્ચ થયું એમનો આક્ષેપ હતો કે 15 કરોડ રૂપિયા તો ઓફિશિયલ ખર્ચ જે આદિવાસીઓનું ફંડ હતું એ વાપરી નાખવામાં આવ્યું. મોદી સાહેબનો મંચ બનાવવાથી લઈને 30 લાખની ચા પી ગયાથી લઈને ઘણું બધા એનો હિસાબ પણ આપ્યો હતો. તો એ 15 કરોડ ઓફિશિયલ અને બીજા એમ કરીને 30 કરોડ રૂપિયાનો ખર્ચ